પણ જાય છે તો એના કપડા દાગીના જે કાંઈ હતા ને એ પોટલો વાળીને દઈ દીધો, સતી આ લઈ જાઓ. નંદીને ભેગા મોકલ્યા, ભલામણ કરી કે આની ધ્યાન રાખજે. અને સતી બાપને ઘરે આવે. કેટલા ઊંચા વિચાર કરતા કરતા આવે છે બાપને ઘરે. મનમાં એમ કે અત્યારે જો જાઉં ના તો ગાંઠ ખુલી જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય. બાપને સમજાવીશ, ભાઈને સમજાવીશ અને સમાધાન થઈ જાય ને તો સારું. એટલે આવે છે. મનમાં એમ છે કે હું 16 દીકરીમાં સૌથી નાની છું, હું લાડકી દીકરી છું. મારો બાપ મને બોલાવે ત્યારે દીકરી કરીને નહીં, મારો દીકરો આવ્યો, મારો દીકરો આવ્યો એમ કરીને મને લાડ કરે. આજ હું જઈશ મારા બાપને ઘરે, મારા બાપુજી મને લેવા દોડશે અને ત્યારે હું નીચું જોઈ જઈશ, હું રોવા મંડી જઈશ અને મારી આંખના આંસુ મારા બાપથી જોઈ નહીં શકાય. તરત જ મારા માથે હાથ મૂકી અને મને મનાવશે કે બેટા શું થયું દીકરી, શું થયું, શું થયું મને પૂછશે ને તો હું કહીશ કે જાઓ પેલા તમારા જમાઈને બોલાવી આવો, પછી હું બોલીશ તમારાથી. આમ રીસાઈ જઈશ ને એટલે મારો બાપ ઢીલા થઈ જશે અને મને મનાવવા કોકને કોકને તેડવા મોકલશે. અને મારો ધણી મહાદેવ એ પણ ભોળિયો દેવ છે, કોઈક જાશે એટલે હાલ્યા આવશે અને ઘીના ઠામમાં ઘી પડી જાય, બધું સારા વાના થઈ જશે. આવા ઊંચા વિચાર લઈ અને સતી આવે બાપને ઘરે. પણ જુઓ, મહાદેવનું પડખું સેવનારા એવા સતી, એની અહીંયા બધી ઈચ્છાઓ પૂરી નથી થતી તો હું ને તમે બધા કઈ વિષાદમાં કે આપણી બધી ઈચ્છાઓ બાપ પૂરી થાય. મહાદેવના ધર્મ પત્નીની ઈચ્છાઓ અહીંયા અધૂરી રહી ગઈ છે. મનમાં એમ કે બાપ મને મનાવશે, મને લાડ કરશે, પણ જેવા આવ્યા ને એક ઉંબરામાં અંદર પગ છે, એક પગ બહાર છે, આખી સભા ખીચો ખીચ ભરી છે. પણ બાપ સામું જોવાય તૈયાર નથી, દીકરીને જોઈને આડું જોઈ. પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કા હુન સનમાં. કોઈ બોલાવી નહીં, કોઈ. અને એક વાત ચોક્કસ છે કે દીકરી સાસરે ગઈ હોય ના, દેર અપમાન કરે, જેઠ કે ભાભી કે કોઈ અપમાન કરે ના, સાસરામાં સસરા કાંઈ બોલી જાય, સાસુ કાંઈ બોલી જાય ને તો દીકરીને એટલું બધું દુઃખ ન લાગે. મનમાં એમ થાય કે આ મારું સાસરું છે. પણ માવતરે આવી હોય દીકરી અને જો કોઈ એને બોલાવે નહીં કે અવડું મોઢું કરે ના, એ દીકરીથી સહન ન થાય. અને એમાંય સાસરામાં દુખી દીકરી હોય અને માવતરે આવે અને માવતર પણ આડું જોઈ જાય તો એ દીકરીની શું દશા થાય. આજ સતીની એવી દશા થઈ, કોઈએ બોલાવી નહીં. મનમાં થયું કે અરે રે હું શું કરું, પાછી આલી જાઉં, ધરતી જગ્યા દે તો અહીંયા સમાઈ જાઉં. આમ વિચાર હજી કરે પણ ત્યાં તો એક માં એવી નીકળી કે એને ખાલી કીધું દીકરી બેટા આવી ગઈ, આવ. એમ જ્યાં દીકરીને માએ આવકાર દીધો ત્યાં તો દીકરીએ ગડગડતી દોટ મૂકી આમ સભામાં અને માના ખોળામાં જઈ
અને માથું રાખીને ધ્રુસકે ધ્રુસકે મંડ્યા રોવા. હે માં, મેં આ ઘરનું શું બગાડ્યું છે માં? મારો કઈ દોષ તો બતાવો, મારો ગુનો શું છે એ તો મને કયો. આટલો મોટો યજ્ઞ કરો અને મને નાની એવી કંકોત્રી તમે ન લખી માં? બહુ જ રોવા મંડ્યા ને સતી. ત્યારે દીકરીને આ માથે હાથ દઈને માં સમજાવે, બેટા, દીકરી બાપને ઘરે બહુ રોવે ના, એ સારું નહીં બેટા, રો નહીં, રો નહીં. મેં તારા બાપને ઘણું ઘણું સમજાવ્યા કે તમે આવું ન કરો, દીકરીને બોલાવો, આવું ન કરો. પણ દીકરી શું કરું, મારું કાંઈ હાલ્યું નહીં. દીકરીએ માં સામે હાથ જોડી અને એક વાત પૂછી કે માં, એક વાતનો તો મને જવાબ દે. જ્યારથી મારા લગ્ન થયા આજ લગી મેં કોઈ દી લેવા દેવા માટે કરી, તેડવા મેલવા માટે કરી, મેં કોઈ દી માવતરને કઈ કીધું માં? મને એ જવાબ તો દ્યો માં. માં, મને એક વાતનું દુઃખ છે, ત્યાં તો હું સાસરે સુખી છું, તારો જમાઈ મને કાંઈ કહેતો નથી. પણ માં, હું દુખી આવું તો તમે મારું શું ધ્યાન રાખો? માં, હું દુખી આવું તો શું કરો તમે? બહુ જ સતી રોવા લાગ્યા ને. માએ કહ્યું, બેટા રો નહીં. ઊભા થઈને પાણીનો ગ્લાસ લઈ આવ્યા. બેટા, પાણી પી લે, મોઢું ધોઈ નાખ. દીકરીએ પાણીનો ગ્લાસ તો લીધો માં આગળથી, પણ આમ બાજુમાં રાખી અને માં આગળ હાથ જોડ્યા કે આજથી મને બાપના ઘરનું પાણી હરામ છે માં. હું ખાવા પીવા માટેની ભૂખી નથી, મારા શાસ્ત્રમાં ખાવા પીવાનું ઘણું છે માં. હું ખાવા પીવા નથી આવી. પણ માં, મારું આટલું બધું અપમાન. અને તઈ માએ કહ્યું, બેટા, કોઈ માં ન કે ના એવી વાત એ દીકરી આજ હું તને કહું. તું આવી ગઈ, યજ્ઞના દર્શન કરી લે, ભલે કોઈ ન બોલાવે. યજ્ઞના દર્શન કરી લે, હું તને પ્રસાદ લેવાનું આમ આગ્રહ નહીં કરું. તું તારા ઘરે હાલી જા અને હાથ જોડીને કહું છું કે આજ પછી માવતરે કોઈ દી દીકરી ના આવજે. માં ને દીકરી બે રડે છે, બે રડે છે. દીકરીનો હાથ પકડી અને માં લઈ જાય છે યજ્ઞ મંડપમાં, જ્યાં સ્વાહા સ્વાહા થતું હતું ત્યાં આવ્યા. કરુણા તો જુઓ, દીકરી સ્થાપનના દર્શન કરે, હાથ નીચે આમ કરી એક એક સ્થાપનના દર્શન કરે, પણ નજર બાપ સામી છે. મારો બાપ મને એક વાર સામું જોવે અને જો મને કહી દે ને, બોલાવે ને કે દીકરી સતી આવી ગઈ, તો હમણાં બધું મેર મૂકી અને દોડીને મારા બાપને ભેટી પડું. પણ આજ દક્ષ ક્રૂર બન્યો છે, ક્રૂર બન્યો છે. સામોય જોવા રાજી નથી દીકરીના, કે જમાઈ ન જોઈએ તો દીકરી પણ ન જોઈએ. સ્થાપનના દર્શન કરતા કરતા ઈશાન ખૂણો આવ્યો કે જ્યાં મહાદેવનું સ્થાપન હોય. એ ખૂણો જોયો, સતીએ સાવ ખાલી જોયો, ખૂણામાં કોઈ સ્થાપન નહીં. અને સતીને મનમાં એમ થયું કે આહા, આટલું બધું મારા ધણીનું અપમાન. પછી તો મન વાળી લીધું કે હવે મને માન દે તોય શું ને અપમાન કરે તોય શું. આવડો મોટો યજ્ઞ કરે અને મારા ધણીને બોલાવવાની વાત તો એક બાજુ રહી, એનું રુદ્રનું સ્થાપન પણ આણે ન કર્યું. અને પછી સતી જગદંબા બની ગયા. એવા
ખીજમાં આવી ગયા. માથેથી ચૂંદડી ઉતરી ગઈ, વાળ છૂટા. અને આખી સભા સાંભળે એમ દક્ષને બોલાવ્યો નામ લઈને, હે દક્ષ. ધ્રુજી ઉઠી આખી સભા. દક્ષ કઈને બોલાવીને કહ્યું કે તું મારો બાપ નહીં, તું મારું કોઈ પાપ છો, પાપ. અરે મારો ધણીનો મહિમા જે જાણે છે ને એને ખબર છે. મારો ધણી મહાદેવ ઈ જ્યારે ચિતાની ભસ્મ કપાળ ઉપર લગાવે અને પછી જ્યારે તાંડવ નૃત્ય કરે ત્યારે એની કપાળમાંથી પડી ગયેલી ભસ્મ હોય ને, ઈ હે દક્ષ તારો બાપ બ્રહ્મા ઈ એનું તિલક કરી અને વંદન કરે. ઈ મારા ધણીનો મહિમા અને તેનું અપમાન કર્યું. 2 અક્ષર વાળું એવું શિવ નામ એક વાર લે તો 3 જન્મના પાપ ટળી જાય. આ શરીર તારા થકી મને મળ્યું છે ને, લે હવે આ તને જ દઈ જાઉં. આ શરીર લઈ અને મારા ધણી આગળ નહીં જાઉં હવે, કારણ કે મારો ધણી મને બોલાવે ત્યારે હે દાક્ષાયણી એમ કરીને બોલાવે, હે દક્ષની દીકરી એમ બોલાવે. હવે તો તારા નામ પણ મારા ધણીના મુખમાં ના આવે એવું કરી દઉં. એમ કરીને ધરતી ઉપર અંગૂઠો દબાવ્યો. ત્યાં અંગૂઠો દબાવ્યો ત્યાં તો બડબડાટ અગ્નિ પ્રગટ થયો, યોગા અગ્નિ પ્રગટ થયો અને સતીનું શરીર બડબડ બડબડ બળવા લાગ્યું. ચારે બાજુ હાહાકાર વર્તાઈ ગયો કે ઘરે આંગણે દીકરી બળી છે, એને આણે અટકાવી નહીં. અને સતીએ મરતા મરતા એટલે બળતા બળતા આખી સભાને કહ્યું છે, સુનહુ સભાસદ સકલ મુનિંદા, હે સુની જિન શંકર નિંદા. અને સુનહુ સભાસદ સકલ મુનિંદા ને કહી સુની જે શંકર નિંદા. સફલ તુરત સબ કાહો, ભલી ભાંતિ પછતાવ પિતાહો. સો ભલ તુરત લહબ સબ કાહુ ને ભલી ભાંતિ પછતાઓ. જેણે જેણે આ નિંદામાં ભાગ લીધો છે, મહાદેવનો વિરોધ કર્યો છે, બધા એનું ફલ ભોગવશે. એમ કરીને સતીનું શરીર બળબડ બળબડ બળતા બળતા પડી ગયું. આખી સભા સુનકાર થઈ ગઈ. મનોમન દક્ષને બધાએ મંડ્યા ગાળો દેવા કે આ બાપ છે કે કોણ? ઘરાંગણે દીકરી બળી મરી છતાં અટકાવી નહીં. અને આ ખબર નંદીને મળ્યા. નંદી દોડતા દોડતા સતી આગળ આવ્યા. હે માં, ત્યાં શું કરી નાખ્યું, શું કરી નાખ્યું? આ ક્રોધ તારા ઉપર શું કામ ઉતાર્યો? મને કીધું હોત તો બધું નષ્ટ કરી દે. હવે મારા બાપને હું શું જવાબ દઈશ મહાદેવને? હે માં, ત્યાં શું કર્યું? સતી હજી બળી ગયા પણ મરી નહોતા ગયા. ધ્રુજતા ધ્રુજતા હાથે આમ હાથ ઊંચો સતીનો થયો. નંદીનું વસ્ત્ર લઈ અને એના આંસુડા નંદીના લૂતા લૂતા સતી બોલ્યા છે કે હે દીકરા, રો નહીં, હું મારું કર્મ ભોગવીને જાઉં છું. આ સતી બોલ્યા છે કે મેં રામની પરીક્ષા કરી, મેં ધણીનું માન્યું નહીં, આ હું મારા કર્મ ભોગવીને જાઉં છું. મહાદેવના અર્ધાંગીના ઈ પણ એમ કહેતા હોય કે હું મારું કર્મ ભોગવીને જાઉં છું. તો આપ સાંભળવા વાળા, હું બોલવા વાળો, બધાએ વિચારવાનું રહ્યું કે આપણને કર્મ છોડશે નહીં, આપણને કર્મ છોડશે નહીં. ખોટા કર્મથી બચો. સતીને ભોગવવા પડ્યા તો આપણે બધા કઈ વિષાદમાં, કઈ વિષાદ. પણ મરતા મરતા સતીએ છેલ્લે નંદીને કહ્યું, બેટા મહાદેવને એટલું કહેજે કે મને ક્ષમા કરી દે અને જન્મો જન્મ મને એની દાસી બનાવે, જન્મો જન્મ મને એની દાસી બનાવે. સતી મરત હરે સંબર માગા, સતી મરત
હૃદય અનુરાગા સતી મરત હરી સનવર માગા સતી મરત હરી સનવર મરતા મરતા છેલ્લે માંગ્યું કે મને શિવજીના ચરણની સેવા મળજો. તે કારણે ઈમાં ગિરી ગૃહ જાય અને જન્મી પાર્વતી તનુ પાઈ. એટલે હિમાલયમાં બીજો જન્મ એનો પાર્વતી તરીકે થયો અને એ જ પાછા મહાદેવને પરણ્યા છે. આ બાજુ મહાદેવને ખબર પડી કે સતી મરણ પામ્યા છે. જટા પછાડી વીરભદ્ર ઉત્પન્ન કર્યો. આવ્યો યજ્ઞ નાશ કરવા વીરભદ્ર. અને વીરભદ્ર એટલે જાણે બીજો મહાદેવ હાથમાં ત્રિશુલ લઈ આવ્યો દક્ષના યજ્ઞમાં. મારો મારો કરતા આખી સેના તૂટી પડી. કઈક દેવોને માર્યા, બ્રાહ્મણોને માર્યા અને દક્ષનું તો માથું મરડી અને હોમી દીધું યજ્ઞના કુંડમાં. ગયો મહાદેવ. મહાદેવ કહે શું સમાચાર? તો એટલું જ બોલ્યો કે અચ્યુતમ કેશવમ, બધુંય પૂરું કરી આવ્યો. મહાદેવ કે સારું. હવે જે ગ્રહો ને દેવતાઓ ને બધા આવ્યા હતા, એટલી માર પડી હતી કે ઊભા ન થઈ શકે. માંડ માંડ બધા ઊભા થઈ અને બ્રહ્મા આગળ ગયા કે આ યજ્ઞ પૂરો થાય એમ કરો. બ્રહ્મા કે મહાદેવને મનાવો. અને આવ્યા બધાય મહાદેવની શરણે. કેટલી સ્તુતિ પ્રાર્થના તૈયાર કરીને આવ્યા હતા. પણ મહાદેવ ભોળિયો દેવ બ્રહ્માએ ખાલી આવીને એટલું જ કહ્યું કે તમારા વગર કામ અટક્યું છે અને તમારી જરૂરત છે, હે ભોલેનાથ હાલો તો સારું. અને મહાદેવ ટાણે રાજી થઈ ગયા. સાધવ સાધુભૂષણ, આ મહાદેવજીને ઉપનામ મળેલું છે. સાધુઓનું ભૂષણ છે મહાદેવ. અને સાધુ સાચો એને કહેવાય પર કાર્યાણામ સાધયંતી. કોઈકનું કામ સાધી આપે એનું નામ સાધુ. મહાદેવ તરત જ ઊભા થઈ ગયા. નંદીને ઠપકારી ત્રિશુલ લઈ અને કે હાલો. આવ્યા અહીંયા યજ્ઞમાં આવ્યા. વિચાર કરો આના સિવાય બીજો ભોળિયો કોઈ હોય? આજનો કોઈ જમાઈ હોય અને સાસરે પોતાનું આવું થયું હોય અને પછી એના વગર કામ અટકી નહીં હોય તો મનાવા આવે તો એમને હાલ્યો જાય? કેટલી ક્ષમા પત્રિકા લખાવે, કેટલાય હાથ જોડાવે તો એ માન જાય તો. પણ આ તો મહાદેવ છે, શીખવે છે કે કદાચ સમય સંજોગોએ બગડી જાય પણ સુધારવાનો ઈશ્વર મોકો આપે ના, ત્યારે આગળ પાછળનો પછી વિચાર ન કરો કે પેલા ક્યાં ગયા હતા, હવે મારા વગર અટક્યું તો અહીં આવ્યા. એ બધું મૂકો, સમાધાન કરી લ્યો. આ મહાદેવ આવ્યા તો બ્રાહ્મણો જે હતા કોઈકના મોઢા વાંકા થઈ ગયા હતા, કોઈના હાથ મેળાઈ ગયા હતા, કોઈ મંઢા હાલતા હતા, પગ તૂટી ગયા હતા. મહાદેવને કહે કે અમે તો યજ્ઞ કરાવવા આવ્યા હતા, અમને માર પડી. ભોલેનાથ કે વીરભદ્રને બોલાવ્યો કે આ બિચારા યજ્ઞ કરાવવા આવ્યા હતા, આને કા માર્યા? વીરભદ્ર કે તમારે વાતું કરવી છે? અહીંયા લાકડીઓને તલવાર ઉડતી હોય, મારો મારો થતું હોય, હું આ ટીલા ટપકા વાળાને નોખા કરવા કેમ આવી ગયા? બધા જી આવ્યા એને માર્યા. પણ મહાદેવ કહે હે ભૂદેવો, આમાં તમારો પણ ગલતી છે, તમારી એ ભૂલ છે. તમે વિદ્વાન બ્રાહ્મણો છો. એક સામાન્ય બ્રાહ્મણ હોય ને અભણ, એને ખબર હોય કે કોઈ પણ યજ્ઞ કરાવવો હોય તો રુદ્રના સ્થાપન વગર કોઈ દી યજ્ઞ ન થાય. અને તમે વિદ્વાન બ્રાહ્મણો આવ્યા
અને રુદ્રનું સ્થાપન ન કર્યું, એમને એમ સ્વાહ સ્વાહ મંડી ગયા કરવા. દક્ષએ તમને કીધું હશે કે વધારે દક્ષિણા લેવી હોય તો લેજો, પણ આ એક સ્થાપન ન કરો તો તમે ન કર્યું. આ એટલા માર પડી છે તમને, તમારા કર્મની માર પડી છે, તમારા ભૂલનું પરિણામ છે. આ બ્રાહ્મણોએ કબૂલ કર્યું છે. મહાદેવે બધાને સાજા નરવા કર્યા. યજ્ઞ મહાદેવ કે શરૂ કરો. બ્રાહ્મણોએ શરૂ કર્યું. ભાલે તિલકમ કુર્યાત. શરૂ જોવાથી થાય કે યજમાનને ભાલે તિલક કરો. પણ હવે આ યજમાન જ નહોતો, એનું જ માથું મરડીને હુમાઈ ગયું તું અંદર. હવે એનું કપાળ જ નહોતું તો તિલક કરે ક્યાં? ચંદનની વાટકી લઈને ભૂદેવો ઉભા હતા કે ક્યાં ટીલું કરીએ, આ તો મરેલો પડ્યો. વળી મહાદેવને કે ભોલેનાથ આંખ બંધ કરીને રામ રામ પછી કરજો, પેલા અમારું ગાડું પાટે ચડાવો. આ જજમાન જ નથી, આનું માથું નથી. તો કે ક્યાં ગયું? તો કે પૂછો તમારા વીરભદ્રને. વીરભદ્રને ક્યાં? તો કે તો મેં હોમી દીધું નારિયેલ. ઈ તો ઈ ક્યાં આ હોળીનું નારિયેલ જ હતો, એનું માથું તો હોમાઈ ગયું, ભસ્મીભૂત થઈ ગયું. તઈ મહાદેવે કહ્યું કે એક કામ કરો, બકરાનું માથું એને ચડાવો. બકરાનું માથું એને જેવું લગાવવામાં આવ્યું અને સુંદર મતી થઈ ગઈ, વેર ઝેર ભૂલાઈ ગયા. બોલવા ગયો સ્તુતિના મંત્રો, પણ ઉપરનું મોડલ બદલાઈ ગયું તો એ ભૂલી ગયો. બોલવા ગયો મંત્ર પણ બે થઈ ગયું. અને એટલે આજ મહાદેવના મંદિરમાં ગાલ બોલાવે બમ બમ કરી, અને ગાલ બોલાવે એને પણ શંકર ન્યાલ કરી દે. આ દક્ષની સ્તુતિના અર્થો છે બધા. પછી તો ધામધૂમથી યજ્ઞ થયો. સૌ પેરામણીઓ લઈ અને પોતપોતાને ઘરે ગયા. બતાવે છે કે કોઈ પણ યજ્ઞ બદલો લેવા માટે ન કરાય. ન કરે યજ્ઞ તામસી યજ્ઞ બની જાય, એ યજ્ઞ પૂરો ન થાય. યજ્ઞ એટલા માટે કરાય કે બધાયનું ભલું હોય, બધાયનું હિત હોય. આ દક્ષે યજ્ઞ કર્યો, બદલો લેવા યજ્ઞ કર્યો, એટલે આવું બધું બન્યું. અંતે મહાદેવને બધાએ પગે લાગ્યા છે. સૌ પોતપોતાને ઘરે ગયા. ધામધૂમથી યજ્ઞ પૂર્ણ થયું છે. હવે કથા આવે છે મનુ રાજાના મોટા દીકરા ઉતાનપાદની. આટલા સુધીની કથા મનુ રાજાની 3 દીકરીની હતી કે આકૃતિ નામની દીકરી, એના વંશમાં તૃષિત નામના 12 દેવતાઓ આવ્યા. દેવહૂતિ હતા, એને ઘરે કપિલ ભગવાન આવ્યા. પ્રસૂતિ હતા, આ એના વંશમાં આ સતી નામની દીકરી આવી. હવે મનુ રાજાના મોટા દીકરા, એક પ્રિયવ્રત, એક ઉતાનપાદ. એ ઉતાનપાદના એક દીકરાનું નામ છે ધ્રુવ. ઉતાનપાદની 2 રાણી છે, સુરુચિ અને સુનિધિ. એકને રાજા અણમાનીતી ગણે, એકને માનીતી ગણે. અણમાનીતી રાણી છે, એના દીકરાનું નામ ધ્રુવ છે, અને માનીતી રાણી એના દીકરાનું નામ ઉત્તમ છે. એકવાર બન્યું એવું, ઉત્તમને ખોળામાં લઈને બાપ ઈંડોળે ઈચકતા હતા, અને ધ્રુવને બાપના ખોળામાં બેસવાની ઈચ્છા થઈ. આવ્યા, બાપે હાથ પણ લાંબા કર્યા, પણ બાજુમાં બેઠેલી સુરુચિ આંખો કાઢી. બાપે હાથ લાંબા કર્યા હતા, છતાં દીકરાને ખોળામાં ન લીધો. ધ્રુવને ખોટું લાગ્યું. આ ઓરમાન માએ કડવા વેણ કયા કે ધ્રુવ, તું અભાગણી માનો દીકરો છો. તારે જો આ રાજ સિંહાસન ઉપર બેસવું હોય, બાપની ગોદમાં બેસવું હોય, તો ભગવાનનું આરાધન કરી અને મારા ઉદરથી જન્મ લે તો હું તને બેસાડું. સુરુચિને એમ કે ગાદીએ બેસાડું તો હું જ બેસાડું. હા,
એક વાત સારી કરી કે ઊંચા આસન જોતું હોય તો ભગવાનનું આરાધન કર, જેને કઈ જોઈતું હોય તો ભગવાનનું આરાધન, વાત સાચી. પણ પછી કહ્યું કે ભગવાન રાજી થાય તો મારા ઉદરથી જન્મ લે. ભગવાન રાજી થાય તો પછી ડાયરેક્ટ ઊંચું આસન ન માગી લે, વાયા સુરુચિ થઈને શું કામ આવે? પણ સુરુચિને અભિમાન કે હું ગાદીએ બેસાડું. પણ ધ્રુવને આ વાત મનમાં ગમી નહીં કે મારું અપમાન તો ભલે કર્યું પણ આણે મારી માને અભાગણી કહી. રોતા રોતા પોતાની માં ગળાવ્યા. માએ ધ્રુવને રડતા જોયો. પૂછ્યું છે બેટા શું થયું? લખે છે વ્યાસ નારાયણ, તમ નિશ્વસંતમ સ્ફુરિતા ધરોષ્ટમ સુનીતિરુત્સંગ ઉદ્વીય બાલમ. રોતા રોતા માં આગળ આવ્યા ને, માએ લાડ કરીને પૂછ્યું. ખબર પડી કે ઓરમાન માં આવા કડવા વેણ કયા છે. સુનીતિ માએ ધ્રુવને સમજાવતા કહ્યું, બેટા ખરેખર હું અભાગણી છું. તું અભાગણી નો દીકરો છો. તારો બાપ મને રાણી તો શું દાસી કહેવાને લજ્જાય છે. ઊંચું વાસન જોઈતું હોય એને ભગવાનનું ભજન કરવું જોઈએ. માના શબ્દો મનમાં ગાંઠ વાળી લીધા. રાત પડી, 5 વર્ષનો ઉંમર છે ધ્રુવજીની. ઘર છોડી દીધું, જંગલનો માર્ગ લઈ લીધો ભગવાનને મેળવવા. જાય છે જંગલમાં. ઝાડ મળે તો આમ ઝાડને બાત પીડે. બોલે છે ધ્રુવજી, ભગવન તું કા હો, હે ભગવન તું કા હો, હે ભગવન તું કા હો, હે ભગવાન તું ક્યાં છો, ક્યાં છો? ઝાડનું પાંદડું હાલતું બંધ થઈ જાય. સિંહ જેવા ક્રૂર પ્રાણી મળે ના, પણ ધ્રુવજીની ભક્તિ જોઈ અને એ પણ એને કાંઈ જ ન કરે, બાજુમાંથી નીકળી જાય. આપણું ભજન જો બરાબર હોય ના તો સિંહ વાગે આપણને કાંઈ ન કરે, કાંઈ. હું નર્મદા પરિક્રમામાં ગયેલો ને પગે હાલીને 3.5 મહિના, એમાં લગભગ 12મી નાઈટ કે 13મી નાઈટ હતી. હું એકલો હતો અને કોઈ ગામડામાં ભોગેશ્વર મહાદેવનું મંદિર, અને ત્યાં મેં નાઈટ કરી. કોઈ જ ન મળ્યો, નદીનો કિનારો, મંદિર. મને એમ થયું કે સાંજ પડશે તો કોક દીવો અગરબત્તી કરવા તો આવશે. તો સાવ સાંજ પડી ગઈ, 7 વાગી ગયા હતા. ત્યાં ગામમાંથી એક જણો આવ્યો તો ખરો, હાથ પગ ધોઈને દીવો અગરબત્તી કર્યા. પછી મને કે महाराज श्री परिक्रमा में हो? मैं कीधूं हाँ. तो के पूजा, यहाँ का जो पुजारी है वो तो महाकुंभ में गया है प्रयागराज, यहाँ तो है ही नहीं. मुझे ये धूप दीप बोलने का करने का कह गया है. अभी मैं तो धूप दीप करके चला जाऊंगा. आपको खाना हो तो ये चाबी देता हूं, ये कबाट है, इसमें दाल है, रोटी है, सब है, जो बनाना हो बना लेना. एम करी चावी दई नहीं तो हाल्यो गयो गामडे. एना ज्यां गाम हतुं घरे हुआ અને હું એકલો સુઈ રહ્યો. ભેગી કંઈક હતું, બિસ્કિટના બંડલની ખાઈ લીધું. બનાવવાની મગજમારી કરી નહીં, બિસ્કિટની 2-4 બંડલ ખાઈને સુઈ ગયો. સવારે નાઈ ધોઈ સંધ્યા કરી અને હું મારે નીકળ્યો તો રસ્તાની અંદર એક ટ્રેક્ટર વાળો મળ્યો. મને કે મહારાજ પરિક્રમા में? मैं क्यों हाँ.
कहाँ थे नाइट? मैं कीधु भोगेश्वर महादेव। तो के कौन था साथ में? मैं कीधु कोई नहीं था, अकेला था, सो गया था वहां। अरे महाराज वहां तो रात को सिंह वाघ पानी पीने को रीछ सब आते हैं रात को वहीं के। मैं कि भाई मने तो कहीं खबर नहोती, जो खबर होत तो कदाच न रे बात, पण खबर नहोती काई। અને ઓ પૂજા દીવો અગરબત્તી કરવા આવ્યો તો ને એને એમ કે હું જો આને કહીશ કે અહીંયા રાતના સિંહ ને વાઘ ને રીંછ ને બધા અહીંયા પાણી પીવા આવે તો આ મારી લારે આવશે મારા ભેગો ગામમાં, તો મારે એને આચવવો પડશે। એટલે ઈ કાંઈ બોલ્યો નહીં અને હું આ સુઈ રહ્યો। આપણું ભજન સારું અને સાચું હોય ના તો વાઘ સિંહ કાંઈ ન કરે, કદાચ આવ્યા હશે રાતના તોય ભગવાન જાણે। ઈ પી પાણી અને એની રીતે હાલ્યા ગયા હશે। હા, પણ આજ ધ્રુજીનું આ ચરિત્ર, ધ્રુજીની 5 વર્ષની ઉંમર અને આમ જાય છે તો વાઘ સિંહ જેવા પણ નીકળી જાય, ધ્રુજીને કાંઈ જ થયું નહીં, જાય છે ધ્રુજી। નારદને થયું કે આ 5 વર્ષનો બાળક ક્યાં જાય? તરત જ નીચે આવ્યા। અરે બેટા ક્યાં જાય છે? तो गौरमान माए मने आवा कड़वा वेण कीधा, हूँ ईश्वर ने मेळववा जाऊं छुं। अरे नारद कहे दीकरा हजी तारी उम्र नथी, ऋषिओ जन्म जन्म बैठा छे हजी एने नथी मळ्या अने तने मळशे। ध्रुव के बीजाने नहीं मळ्या होय, मने मळशे। तो के केम? तो के मने तमे मळ्या छो, बीजाने तमारा जेवो गुरु नहीं मळ्यो होय। हे नारदजी मने घरे जावानुं न क्यो, मने भगवान जल्दी केम मळे ई क्यो। ध्रुवजीनी अचलता जोई अने नारदजीए एक मंत्र आप्यो जेने 12 अक्षरनो मंत्र कहे छे, ओम नमो भगवते वासुदेवाय। आ मंत्र ध्रुवजी ने नारदे आप्यो अने कह्युं के जाओ यमुनाना किनारे वृंदावन में, उहाँ जई आ नामनो जप करो, जाओ भगवान तमने मळशे, मारो आशीर्वाद छे। अने ध्रुवजीए ए यमुना किनारे भजन शुरू कर्युं छे। ओम नमो भगवते वासुदेवाय धीरे 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 जपवाज लाग्या। અને એ મંત્રનું ફલ ઘણું છે। आइए 2 मिनट के लिए हम भी उस मंत्र का गान करें। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। एक प्रार्थना जेटला बैठा छो ने बधाए गाओ। पाप लागे तो मारा ऊपर, पुण्य थाय तो तमारू। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय।
મહારાજે કેવલ 6 મહિના નામ લીધું છે. 1 મહિનો તો પાંદડાઓ અને ફળ ખાઈને કાઢ્યા, 1 મહિનો પાણી પીને કાઢ્યું. ક્રમે 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 ભજન વધાર્યું છે. ધીમે 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 વધાર્યું ભજન. 12 અક્ષરનો મંત્ર છે અને છતાં 6 મહિનામાં ભગવાન મળ્યા છે. 6 મહિના દર્શન દીધું ભગવાને. ધ્રુવજી મહારાજે સુંદર સ્તુતિ પ્રાર્થનાઓ કરી. માંગવાનું ભગવાને કહ્યું. ધ્રુવ કહે તમે દર્શન આપ્યું, એનાથી વધારે હવે મારે શું માંગવું હોય? છતાં વગર માંગે ભગવાને વરદાન દીધું. હે ધ્રુવ બેટા, તને તારી માની બાપની ગોદમાં બેસવું તું એટલે ભજન કર્યું, પણ દુનિયાનો બાપ હું છું. આવ મારી ગોદમાં તને લઉં. આજથી મારું પદ છે જે વિષ્ણુ પદ. હે ધ્રુવજી, આજથી હું તમને દઉં છું. ધ્રુવ તારા જેવા પણ નીચે રહી અને આ સપ્ત ઋષિઓ તમારી નીચે રહીને તમારી પરિક્રમા કરશે, એવું પદ હું તમને દઉં. અત્યારે બાપને ઘરે જઈ અને રાજગાદી સંભાળો. ભગવાન વરદાન આપી અંતર ધ્યાન થયા. બાપને ઘરે આવ્યા. ઉતાનપાદ રાજાએ 5 વર્ષના દીકરાને હાથીની અંબાડી ઉપર બેસાડી અને સરઘસ કાઢ્યું છે કે હું 50 વર્ષે ન મેળવી શક્યો અને આણે 5 વર્ષે ભગવાનને મેળવ્યા. રાજગાદી ધ્રુવને આપી દીધી. ધ્રુવ ચરિત્રમાં એવું વર્ણન છે, 2 લગ્ન કર્યા, દીકરાઓ પણ થયા. એનો ભાઈ જે ઉત્તમ હતો એ મૃગયા રમવા ગયો, યક્ષોએ મારી નાખ્યો. એના ઉપર ધ્રુવે ચડાઈ કરી, પણ દાદાના કહેવાથી વેર મૂકી દીધું. કુબેરજી રાજી થયા. ધ્રુવના રાજમાં કુબેરના ભંડારો મોકલી દીધા. જુઓ ધ્રુવજીનું ભજન. જેણે ભજન કર્યું છે ને એને પેલામાં પેલું તો વેર મૂક્યું છે. વેર નકર ઓરમાન માએ કેટલી ગાળો આપી હતી, કેટલા કડવા વેણ કીધા હતા, પણ ભગવાનને મેળવીને આવ્યા ને ત્યારે ધ્રુવજી સગી માને પછી પગે લાગ્યા, પેલા ઓરમાન માને પગે લાગ્યા. અને ઓરમાન માં રોઈ પડી, ભેટી પડી. દીકરા, મેં તો તને કડવી વાત કરી હતી. ત્યારે ધ્રુવજીએ કીધું, હે માં, તે જો મને કડવા વેણ ન કીધા હોત તો હું ક્યાં ભગવાનનું ભજન કરવા જાત? તું તો મારી ગુરુ છો માં, તે મને ભગવાનના માર્ગે વાળ્યો. આપણા ઘરની અંદર પણ આ પરિસ્થિતિ હોય. કોઈ અપમાન કરી લે, કોઈ તુકારા ઉકારા દઈ લે, કોઈ ગાળો દઈ દે, અને જો આપણું મન ભગવાન તરફ જો વળી જાય તો એનો ઉપકાર માનો કે આ તારા કારણે મને ભગવાન તરફનો રસ્તો મળ્યો. બહુ ઘરમાં માન હોય, સન્માન હોય ને તો કદાચ ભજન નથી પાકતું, પણ વોવે આમ તાંબિયાના તેર કરતી હોય, દીકરાએ અપમાન કરતા હોય, કોઈ આપણને ઘરમાં કાંઈ પૂછતું ન હોય, બધી જગ્યાએ ત્યાં હળસેલા થતા હોય ને તો મનમાં એમ થઈ જાય કે ભગવાન સિવાય આપણું આ દુનિયામાં કોઈ છે નહીં. અંતે ભગવાન તરફ જીવ વળે છે. બહુ સન્માન મળતું હોય ને બહુ આમ બધા અચ્છો અચ્છો વાના કરતા હોય ને તો કદાચ ભજન નથી થતું. એ દીકરા માં ને પોતરા માં ને એમાં જિંદગી નીકળી જાય છે. થોડા ઘણા દુઃખની પણ જરૂર છે, અપમાનની પણ જરૂર છે. ઈશ્વર તરફ જો વળતા હોઈએ તો આજ ધ્રુવજીનું ચરિત્ર કયું. ત્યાર પછી ધ્રુવજીની 8મી પેઢીએ એક રાજા થયો, એનું નામ અંગરાજા. બહુ ધાર્મિક રાજા, પ્રજા પ્રિય રાજા, પણ એનો જ દીકરો ઘરે અંગ થયો ને બહુ ખરાબ થયો. બહુ
બાળકોને કૂવામાં નાખી દે, આંધળાઓને ધક્કા મારે, બીજાને પરેશાન જ કરે એવો અંગ થયો, વેમ થયો. બધા અંગ રાજા આગળ આવ્યા ફરિયાદ કરવા કે તમારો દીકરો કેમ આવો થયો. અંગરાજાને પણ નવાઈ લાગી કે હું આટલો ધાર્મિક, આટલો સત્યવાદી, અને મારો દીકરો આવો ખરાબ કેમ થયો. આપણે ત્યાં તો કહેવત છે ને કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા, માં એવી દીકરી, હેલ એવી ઠીકરી. હા, એવી કહેવતો છે આપણે ત્યાં. તો આ બાપ જેવો કાં નથી. પણ એક વાત સમજી લેજો, અમુક દીકરાઓ મા બાપ જેવા થાય અને અમુક દીકરાઓ મોસાળ ઉપર જાય. અને એમાં સૌથી મોટો દીકરો હોય કે મોટી દીકરી, જે પેલું સંતાન હોય ને, એ લગભગ મોસાળ ઉપર જાય. એ કા મામા મામી, નાના નાની, આ એના જેવો લગભગ થાય. એનું કારણ શું? મૂળ કારણ એ છે કે ઉદરની અંદર બાળક જ્યારે રહે ત્યારે જેવા સંસ્કાર પડે આ એવો દીકરો થાય. અને બધી જ્ઞાતિમાં લગભગ એવો રિવાજ હોય કે પેલું બાળક ઉદરમાં રહે એટલે લગભગ માવતરે જાય. પેલો પ્રસંગ એનો ત્યાં થાય. ખોળા ભરવાની વગેરે જે કઈ રીત હોય, શ્રીમંતનો પ્રસંગ એ કરી લે એટલે તરત જ માવતરે જાય. એટલે હું આ મામા મામી, નાના નાની જેવા હોય એવો દીકરો કે દીકરી આવે, એના સંસ્કાર એના ઉપર પડે. આ કથા તમને ને મને શું સમજાવે કે બાળક ઉદરમાં હોય ત્યારે માએ વધારે ધ્યાન રાખવું જોઈએ બાળકનું. ઈ સમયે તામસી ખોરાક ન લેવાય, તીખા ને તમતમતા ઈ ટાઈમે ન ખવાય, ડબલ રોટીઓ ને પાઉં ભાજા ને એ બધું ન ખવાય. ઈ સમયે સાત્વિક ખોરાક લેવાય. ઈ સમયે જો બજારનું જ પડીકા જ આખો દી ખાધા કરીએ ને તો અંદર હોય ને એ એવો સ્વાદિયો થાય કે ઘેર ખાવું ને ઝેર ખાવું સરખું. ખાય જ નહીં ઘરે, રેકડીએ જ ઉભો હોય આખો દી. ઘરે ખાય ને પછી ઉદરમાં બાળક હોય ત્યારે ગાળો ન બોલાય માતાઓથી, ક્રોધ ન કરાય, નહીતર બાળક ઉપર અસર કરે છે બધી. ઈ સમયે હસતે મોઢે રેવાય, કથા વાર્તાઓ સંભળાય. ઈ સમયે ભજન કરાય, માળા કરાય, લોભ ન કરાય, ક્રોધ ન કરાય. જેવું આચરણ કરશું એવું અંદર રહેલા બાળક ઉપર એની અસર પડશે. અને એક વાત ખાસ કહી દઉં, ઉદરની અંદર બાળક હોય ત્યારે માતાઓએ માટીના ગાંગડા ન ઉચકાવાય, ન ખવાય માટી. આપણે અહીંયા અંજારમાં તો આખી કિલો કિલો બેનો માટીઓ લઈ જતા મેં જોઈ છે. કિલો કિલો ગલુ ગાંધીની દુકાનેથી કિલો કિલો માટીઓ લઈ જાય ખાવા. ઈ રોગિષ્ઠ દીકરાઓ થાય છે. ઈ સમયે સાત્વિક ખોરાક ખવાય, ઈ સમયે શાંતિથી ભજન કરાય, કથાઓ સંભળાય. કથાઓ સંભળાય. આજ આ દીકરો ખરાબ થયો એનું કારણ ગર્ભમાં હતો ત્યારે એની માં નામ હતું સુનીતા, માવતરે ગઈ હતી અને માવતર ખરાબ. એટલે આ દીકરો ખરાબ થયો. નકર બાપ તો ધાર્મિક હતો અને છતાં દીકરો આવો ખરાબ થયો છે. એટલો બધો ખરાબ થયો, વ્યસની થયો. બાપને ગાદી મૂકીને ભાગી જવું પડ્યું, ઘર મૂકીને ચાલ્યા ગયા. બધાને થયું રાજા હાલ્યા ગયા, શું કરવું? ઘણા ગોત્યા, મળ્યા નહીં ક્યાંય. બધાને થયું કે આ દૃષ્ટ તો છે ખરાબ, પણ એને ગાદી દઈ દેશું ને એના ઉપર કઈક વજન પડશે ને, જવાબદારી આવશે ને, સુધરી જશે. ખરાબ હતો છતાં રાજા બનાવ્યો. અને જેવો રાજા બન્યો ઈ ભેગા એણે નિયમો ફેરવ્યા કે મારા રાજ્યમાં કોઈએ કથાઓ કરવી નહીં,
મારા રાજ્યમાં યજ્ઞ કરવો નહીં, ભંડારા કરવા નહીં, આ બધું તૂત છે. બ્રાહ્મણો જમાડવા નહીં, શ્રાદ્ધ કરવી નહીં. આજ પણ વેન જેવા ઘણા નીકળ્યા છે કે શ્રાદ્ધ ન કરો, કથાઓ ન કરો, આ બધું અંબક છે, ખાલી અમારા ચરણ પધરાવી દો, બધું વધી જશે તમારું. આ વેન તરફ જાય છે. અધર્મીઓ છે, આ સનાતન ધર્મને તોડવા વાળા છે. આ બધા સાવધાન કરે છે આ શાસ્ત્ર. નહીં ગમે મારી વાત ઘણાને, હું કરતા હશે એને તો ક્યાંથી જ ગમે, પણ કાણા ને કાણો તો કહેવાય નહીં ને. વ્યાસ ગાદી ઉપરથી કહેવાય છે કેવું હોય. તાકાત નથી કોઈની કઈ આમને કહી શકે, કારણ કે આ સત્ય વાત છે. સનાતન ધર્મને તોડવાની આ વાતો છે બધી, અને અમે જોડવાની વાતો કરીએ છીએ. સનાતન ધર્મને જોડો, એ ધર્મમાં રહો. વાસ્તુની જરૂર છે. આજ લોકો 5-25 લાખ ખર્ચી અને મકાન બનાવી શકે, અને પછી વાસ્તુ કરવું હોય તો 5000 ન મળે. પછી એમ કે હવે દીકરીને જમાડી લે, વદાડી લઈએ તો, હવે સત્યનારાયણની કથા કરીને હલાવી લઈએ તો હલાવો બાપા, અમને શું છે. 5 લાખના મકાન તમારાથી બને અને 5000 જો વાસ્તુમાં ન નીકળે. કેટલા દોષ લાગ્યા છે આ મકાન બનાવવામાં. એનું કંઈક હવન હોમ તો કરવા જ જોઈએ, તો એ દોષમાંથી નીકળાય. નકર ઈ ઘર તમે આપણને શાંતિ ના આપે. ઈ ઘરની અંદર ફ્રીજ ભલે હોય, ઈ ઘરની અંદર ટીવી હોય, એસી હોય, બધું હોય, કપરાકાબીના સેટ હોય, સોફાના સેટ હોય, પણ આપણે જ અપસેટ હોઈએ. ઈ ઘરમાં સેટ ન થવા દે, શાંતિ ન મળે. એટલે બધું જરૂરી છે. શ્રાદ્ધ કર્મ જરૂરી છે. કોઈ મરણ પામે તો ગુરુડ પુરાણ વંચાવવા જરૂરી છે. ભાગવત કથાઓ તો અતિ જરૂરી છે. 71 પેઢીઓને તારનારી આ કથાઓ છે. ખર્ચો એક કરે પણ હજારોને એનો લાભ મળે. હજારોને એનો લાભ મળે. સુખદેવજી વર્ણન કરે 4થા સ્કંદમાં, વેને ધર્મ બંધ કરાવ્યો. બ્રાહ્મણો સમજાવવા ગયા, રાજા આવું ન કરો, તમે જો આવું કરશો તો ધર્મ નષ્ટ થઈ જશે. વેન માન્યો નહીં કે બધું મારામાં છે, હું રાજા, ઈ જ ભગવાન, જે કઈ અર્પણ કરવું હોય મને કરો. અંતે બ્રાહ્મણોએ હુંકાર મંત્ર કરી અને વેનને મારી નાખ્યો, મંત્રોથી મારી નાખ્યો. હવે નવો રાજા કોને બનાવવો? ઈ જ વેનના શરીરનું કહેવાય છે મંથન કર્યું, અને મંથન કરતા કરતા એની અંદરથી પ્રથુ ભગવાન નીકળ્યા. પ્રથુ ભગવાનનો જન્મ થયો. જોડનું આવ્યું અર્ચી રાણી સહિત લક્ષ્મી નારાયણના અંશરૂપ હતા. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. આ પ્રથુ રાજાએ ગામડાઓ બનાવ્યા, શેરો બનાવ્યા, ધરતીનું દોહન કર્યું, ખેતી કરતા શીખવી. એ જ પ્રથુ રાજાના વંશની અંદર આગળ જતા પ્રચેતાઓ થયા. ઈ નારાયણ સરોવરમાં આવી અને એ લોકોએ તપ કર્યું. ભાગવતમાં નારાયણ સરોવરનો બહુ જ મહિમા છે. પ્રચેતાઓએ ત્યાં કને તપ કર્યું છે. નારાયણ સરોવર એ હરિહરનું મિલનની ભૂમિ છે. એક બાજુ કોટેશ્વર મહાદેવ અને આ બાજુ નારાયણ ભગવાન બિરાજે છે. હરિહરનું ત્યાં કને બેસણા છે. આવતે શ્રાવણ મહિને ત્યાં કથા છે મારી. 12 જ્યોતિર્લિંગમાં કથા કરી નક્કી કર્યું છે કે છેલ્લું અનુષ્ઠાન નારાયણ સરોવર કરશું. એટલે શ્રાવણ મહિનાની અંધારી 5મથી નારાયણ સરોવરમાં કથા છે. અત્યારથી લખી લેજો, જેને આવવું હોય પધારજો. આમંત્રણ બધાય. નારાયણ સરોવરનો મહિમા છે શાસ્ત્રની અંદર કે નારાયણ સરોવર અત્યારે છે એટલું નોટું, વિશાળ હતું, બહુ વિશાળ. ઉમા મહાદેવે પ્રગટ થઈ અને રુદ્ર ગીતનો ઉપદેશ કર્યો છે. આ
પ્રચેતાઓ તપ કરવા ગયા. એના બાપ પ્રાચીન બરહી રાજા, દીકરાઓ ઘણા ટાઈમે ના આવ્યા તે રોતા હતા. એમાં નારદજી આવ્યા અને સમજાવ્યું, દીકરા માટે ન રડો, ભગવાન માટે રડો. દીકરાઓ તો આવશે, તપ કરીને આવશે, ત્યારે તમે ઈશ્વર માટે રડો. એમ કરી અને ભગવાન અને જીવના મિલનની કથા એની આગળ કહી છે. પુરંજન ઇતિહાસ આખો કઈ સંભળાવ્યો છે કે જીવને જ્યાં સુધી ઈશ્વર નહીં મળે ત્યાં સુધી એને સાચી શાંતિ નહીં મળે. ઈશ્વર એનો મિત્ર છે અને સતત એને રાજી કરવા પ્રયત્ન કરી રહ્યો છે. ઈશ્વરનું એક નામ સખેશ્વર છે. આમ આ ચતુર્થ સ્કંદની કથા. હવે આવે છે પંચમ સ્કંદ, જેમાં મનુ રાજાના મોટા દીકરા પ્રિયવ્રતની કથા છે. પ્રિયવ્રત જ્યારે ગાદી ઉપર આવ્યા, મનમાં એમ થયું કે કોઈએ નથી કર્યું એવું હું કરું. આ દિવસ આખો લોકો કામ કરે, ભજન કરે અને રાત પડે તો એ બધા સૂઈ જાય છે. પ્રિયવ્રત રાજાને એમ થયું કે મારા રાજ્યમાં રાત ન પડવી જોઈએ. એવો રથ બનાવ્યો, સૂર્યનારાયણ પછવાડે દોડાવ્યો કે આ જાય ક્યાં છે. પણ રાતમાંથી દી તો ન કરી શક્યા. પણ એનો રથ એટલો મોટો હતો, પૈડાઓ કેવો જોરદાર હાલ્યો ને કે એ રથના હાલવાથી આ ધરતી ઉપર 7 મોટા મોટા ખાડા થઈ ગયા અને એમાં જલ ભરાણું એટલે 7 સમુદ્ર બની ગયા, 7 દરિયા બની ગયા. અને 7 દરિયામાં અલગ અલગ ભર્યું છે. બધા એમાં ખારું પાણી નથી. ખારા પાણીનો તો એક જ દરિયો છે, એક ખારા પાણીનો, એક દરિયો મીઠા પાણીનો, એક દરિયો દૂધનો, એક દહીંનો, એક ઘીનો, આવા દરિયા, એક મધનો. હા, અને એમ કહેવાય છે કે એક દરિયો તો શરાબનો ભર્યો છે, દારૂનો એ દરિયો છે. પીવા વાળાઓને એમ થાય ને કે ત્યાં અભાગ્યા ને કે આપણે અહીંયા જન્મ્યા, એને કિનારે જન્મ્યા હોત તો આખી પાઇપલાઇન બેસાડી દેત ને ઘરે. હા, કે નળ ખોલો અને પેલી ધાર ન મળે, નળ ખોલો ને આવે, આમ કોથરીઓ લેવી ન પડે, શીશા લેવા ન પડે. પણ આ કોથરીઓ છે ને બદલો વાળ્યા વગર નથી રહેતી હો ભાઈ. પીવા વાળા તમે જોજો, કોથરી લઈ આવે પછી કોઈ દી ગાંઠ ખોલે નહીં, એ તોડે જ, કાણું જ કરે. કોઈ ખોલે આમ શાંતિથી, કોઈ ખોલે લગભગ ઈ કાણું જ કરે. એટલે કોથરી બદલો લે કે તું મારામાં એક કાણું કર, હવે જો હું તારામાં કેટલા કાણા કરું. આ કોથરી હું બદલા લે એટલે અંદર આતેડા સડી જાય, પછી કાણા થાય, પછી મોરલિયું વાગે અંદર. સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત રાજા, એક દરિયો દારૂનો છે, પણ સાવધાન, બીજા દરિયાના અંદર નાવાનું કોઈ પુણ્ય નથી. એક ખારા દરિયામાં નાવાનું પુણ્ય છે. અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે ખારા દરિયામાં નાવાથી. કારણ કે ઉપરથી જ્યારે ગંગાજી આવ્યા ત્યારે એના 4 વિભાગ થઈ ગયા, 4 નામ પડ્યા: સીતા, અલકનંદા, ચક્ષુ ને ભદ્રા. એ 4 ગંગાની ધારા અંતે ખારા દરિયામાં ભળી ગઈ, એટલે દરિયામાં નાવાનું પુણ્ય છે. અને કચ્છની તો 4 બાજુ દરિયો છે. આમ જાઓ તો કંડલા, અને આમ જાઓ તો નવલખી, મુંદ્રા, વસઈ, નારાયણ સરોવર, નવલખી, જ્યાં જાઓ ત્યાં દરિયો છે 4 બાજુ. એટલે કચ્છવાળા હવે મહિને એકાદ દિવસ પણ નાવા જવું જોઈએ. નહીં જઈએ ને તો દરિયાને એમ થાય કે આ કોઈ દી નાવા નથી આવતા, લે હું જાઉં નવડાવવા. ઈ નવડાવવા આવે તો કોઈ નાવા વાળું રે નહીં, બધા નવડાવી જાય. વચ્ચે નીકળ્યો હતો ને કંડલાથી, કે છે જોન સુધી તો આવી ગયો હતો, પણ આ તો વળી અંજારવાળા સાગર શાહ પીર ને જેસલ પીર ને બધાએ કાંઈક પ્રાર્થના કરી હશે, આ એટલે અટકી ગયો.
દરિયે નાવા જવાનું બહુ જ પુણ્ય છે. મહિનામાં એકાદ વાર પણ ક્યારેક મોકો કાઢી અને જવું જોઈએ. અશ્વમેધ યજ્ઞના પુણ્ય છે. આ પ્રિયવ્રત રાજાએ દરિયા બનાવ્યા છે. પ્રિયવ્રત રાજાના વંશમાં એક રાજા થયો નાભી. એને બ્રાહ્મણોએ યજ્ઞ કરાવ્યો દીકરા માટે. ભગવાન રાજીએ ત્યાં કે માંગો. બ્રાહ્મણોએ માગ્યું કે અમારા રાજાને તમારા જેવો દીકરો આવે. ભગવાન કે મારા જેવો આ દુનિયામાં કોઈ છે જ નહીં, કોઈ મારા જેવો નથી. વન પીસ. ભગવાન કે મારા જેવું કોઈ છે જ નહીં. તો કે તો તમે આવો. અને ઈ નાભી રાજાને ઘરે ભગવાન ઋષભદેવજી થઈને આવ્યા. કેવલ વાણિયાઓના ભગવાન નથી, એ 24 અવતારમાં એની ગણતરી છે. બોલીએ ઋષભદેવજી ભગવાન કી જય. આ ઋષભદેવજીએ લગ્ન કર્યા. ઇન્દ્રની દીકરી જયંતીને પરણ્યા. સ્વર્ગને સાસરું બનાવ્યું. સ્વર્ગનો રાજા ઇન્દ્ર એની દીકરી પરણ્યા. અને આ ઋષભદેવજીના ગ્રસ્તાશ્રમમાં 100 દીકરા થયા. 100 દીકરા. એમાં સૌથી મોટા દીકરાનું નામ છે ભરત. તેષામ ખલુ મહાયોગી ભરતો જ્યેષ્ઠ શ્રેષ્ઠ ગુણ. 100 દીકરામાં સૌથી મોટો છે આ. એને જ આગળ જતા જડભરત નામ પડ્યું. આ ભરતજી જ્યારે રાજા થયા, એક દિવસ વિચાર આવ્યો કે આમ ને આમ ગાદીમાં અને રાજમાં અને ખાવા પીવામાં પડ્યો હોઈશ તો કોઈ દી વૈરાગ્ય નહીં આવે. એક જ ઝાટકે બધું છોડી અને નેપાલ ગંડકી નદીના કિનારે ભજન કરવા ભરતજી ગયા. બધું છોડીને નેપાલ ગંડકી નદી. આપણા ભારતની અંદર 2 નદી એવી છે કે જેની અંદરથી નીકળેલા પથ્થર એ ભગવાન ગણાય છે. એક તો આ નેપાળની ગંડકી નદી કે જેની અંદરથી પથ્થર નીકળે એને શાલિગ્રામ કહેવાય. વિષ્ણુ ભગવાનનું એ સ્વરૂપ છે. અને શાલિગ્રામ ઘરની અંદર વસાવવા જ જોઈએ. બધાએ માનતા હોય કોઈ પણ દેવને, પણ છતાં શાલિગ્રામ ઘરમાં રાખવા. જે વ્યક્તિના ઘરમાં શાલિગ્રામ હોય, રોજ એને તુલસી દલ વિષ્ણવે નમઃ કરીને ચડાવે. ઈ શાલિગ્રામને નવડાવેલું પાણી પી જાય, એના ઘરની અંદર કોઈ દી ઝઘડાઓ ન થાય. ઝઘડાઓ જો મટાડવા હોય તો શાલિગ્રામ ઘરમાં વસાવો. કાળો પથ્થર હોય, ગંડકી નદીમાંથી નીકળેલો, એને વિષ્ણુ ભગવાન કહેવાય. બાજણા જ કરી કરીને જિંદગી પૂરી કરવી હોય તો ભલે, બાકી ઝઘડા ઓછા કરવા હોય ને તો શાલિગ્રામ ઘરમાં રાખવા. 2 જણાએ આમ બેસી અને તુલસી દલ ચડાવવા. આપણને એમ થાય કે બનતું જ ન હોય તો 2 જણા ભેગા બેસે કેમ? ખાવાય ભેગા ન બેસતા હોય તો એ પૂજા કરવા બેસે ભેગા. પણ અલગ અલગ ભલે બેસે. 2 જણા જો ખાલી તુલસી દલ ચડાવે ને ઝઘડા મટી જાય. સાસુ વહુને ન બનતું હોય તો સાસુ વહુ તુલસી દલ ચડાવે શાલિગ્રામ ભગવાનને. નણંદ ભાભીને ન બનતું હોય તો ઈ કામ કરે, શાલિગ્રામ ચડાવે. શાલિગ્રામને તુલસી દલ ચડાવે. ઝઘડાઓ ઓછા થઈ જાય. શાલિગ્રામ ઘરમાં રાખવા. એટલે તો ગવાયું છે